તો કેમ છો મિત્રો આપ સૌને હોળી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ। તો ચાલો જાણીએ આજે આપણા બંધારણ વિશે। તો મિત્રો ભારતનું બંધારણ સાચે જ કોને લખ્યું? તો ચાલો જાણીએ આજે ડ્રાફ્ટિંગ કમિટી વિશે। તો આની રચના થઈ 29 ઓગસ્ટ 1947 ના રોજ। આના રચનાર હતા બંધારણ સભા। આમાં કુલ 7 સભ્યો હતા અને અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। ડ્રાફ્ટિંગ કમિટીમાં આ સભ્યો હતા। એના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બીજા હતા એન ગોપાલ સ્વામી આયંગર, ત્રીજા હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ચોથા હતા કનૈયાલાલ મુનશી, પાંચમા હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા, છઠ્ઠા હતા BL મિત્તલ જે પછીથી એન માધવરાવ એ જોડાયા, સાતમા હતા DP ખેતાન જે પછીથી TT કૃષ્ણમાચારી જોડાયા। તો ચાલો જાણીએ ડ્રાફ્ટિંગ કમિટીની કામગીરી વિશે। તો ડ્રાફ્ટિંગ કમિટીનું કામ હતું બંધારણ સભાનો ડ્રાફ્ટ તૈયાર કરવો, વિવિધ સમિતિઓના અહેવાલોને જોડવા, કાનૂની ભાષામાં બંધારણ લખવું, સુધારાઓ સૂચવવા અને અંતિમ મસૂદો આપવા। આનો પ્રથમ ડ્રાફ્ટ રજૂ થયો ફેબ્રુઆરી 1948 માં અને આનો અંતિમ ડ્રાફ્ટ રજૂ થયો નવેમ્બર 1949 ના રોજ।